ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે વચનામૃતના આધારે પૂર્ણપણું, બીજા શબ્દોમાં કહીએ તો કૃતકૃત્યતા, બરાબર, અને એથી આગળ કહીએ તો સંતોષ, આત્મનેય આત્મના તુષ્ટ. ખ્યાલ આવે? સંતોષ પણ કેવો? આત્મનેય આત્મના તુષ્ટ, ભગવદ્ ગીતાનો શબ્દ. એ કેવી રીતે આવે? તો મેઇન લગભગ 5 વચનામૃતમાં પૂર્ણપણાની વાત કરી છે, અને એના આધારિત એ જે પૂર્ણપણું જે મૂક્યું છે એમાં ખરેખર શું સમજવાનું છે એવા બીજા થોડાક આધારિત વચનામૃત પણ આપણે લઈ લેશું. એટલે 2-3 સેશનમાં આપણે પૂરું કરીશું. તો આપણે શરૂ કરીએ તો આપણું પોતાનું સ્વરૂપ, જો તમે એના આત્મા સમજો કે અક્ષર સમજો, બરાબર, કેવું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. હવે સચ્ચિત આનંદનો અર્થ શું થયો? કે આપણે આ લોકમાં આનંદ કરવા આવેલા છીએ. આનંદ એટલે ખાલી હા હા હી હી અથવા ખાવું પીવું એ આનંદ નહીં. આનંદ એટલે પૂર્ણપણાથી આપણે જીવન જીવવાનું છે, અને એ જે પૂર્ણપણાથી જીવન જીવો અને જે તમારી લાઈફમાંથી જે એક્સપ્રેસ થાય એનર્જી, બરાબર, એને હેપીનેસ કહેવાય. સો એક્સપ્રેસ ધ હેપીનેસ, ડુ નોટ સીક ધ હેપીનેસ. બરાબર, સીક નથી કરવાની, ઈચ્છવાની નથી, એક્સપ્રેસ કરવાની છે. આપણે સૌથી પહેલી વાત કરીએ તો પ્રથમનું 9મું વચનામૃત, બરાબર, એમાં શ્રીજી મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય ને તેના દર્શન કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે, જે ગોલોકને વૈકુંઠાદિક ધામને વિશે જે આ ભગવાનનું તેજોમય રૂપ છે ને મને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દૃઢ નિષ્ઠા રાખે છે ને તેને દર્શને કરીને જ પોતાને પૂર્ણ કામ પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે, જે પોતાના આશ્ચર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કંઈ ઈચ્છવું નહીં. હવે જો મહારાજ સીધી જ વાત કરે છે કે જેણે ભગવાનનો નિશ્ચય કર્યો, બરાબર, અને ભક્તિ કરતો હોય પણ પોતાની જાતને પૂર્ણ ન માને, તો ભગવાને શું કીધું? એવો જે અજ્ઞાની છે એના મુખની વાત પણ સાંભળવી નહીં. અને આગળ છેલ્લે ભગવાને કીધું કે જેને અનન્ય નિષ્ઠા હોય ભગવાનમાં, એને એ જે ભગવાન છે, પ્રત્યક્ષ ભગવાન છે, એના વિના બીજું ઈચ્છવું
નહીં. આપણે જોઈએ તો શ્રીજી મહારાજે વચનામૃતમાં બહુ બધી વાત કરી છે નિશ્ચયની અને પછી નિષ્ઠાની. તો શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત માનવાથી થાય. માનવું પડે કે આપણા શાસ્ત્રો અથવા આપણા ગુરુ કે આપણા બીજા સંત મહાત્માઓ જે કહે છે, આ વચનામૃતમાં જે વાત લખી છે એ સાચી છે. પહેલી માનવી પડે, પછી માન્યા પછી સ્વીકારવી પડે. માનવી તો ખરું, પણ એ પ્રમાણે આપણે વર્તવા પ્રયત્ન ના કરીએ તો આપણે સ્વીકાર્યું ના કહેવાય. અને સ્વીકારો એટલે શું થાય? ઓટોમેટિકલી એના મુજબ વર્તન થાય. અને એના માટે એ મુજબ વર્તન થાય તો આપણને એનો અનુભવ થાય. અને આપણે આપણા અનુભવમાંથી શીખવાનું. સમજી લો, આ જે ભેદ છે, શાના ભેદ છે? સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. તમે કયા લેવલે ઊભા છો, કયા લેવલે તમને અનુભવ થઈ રહ્યો છે, અને એમાંથી તમે કેવી રીતે પકડો છો વાતને, એ દરેક જગ્યાએ અનુભવ અલગ હોય. એવું હોય? હા, હોય. તમારી આંખનું જ્ઞાન છે કે સૂર્યોદય થાય છે ને સૂર્યાસ્ત થાય છે, પણ તમારી બુદ્ધિનું જ્ઞાન છે, બરાબર, કે ઇન રિયાલિટી ધેર ઇઝ નો સૂર્યોદય, નો સૂર્યાસ્ત. સૂર્ય કદી આથમતો નથી. એ જ રીતે ચાંચવાના જળ, મેઘધનુષ્ય, આકાશનો કલર. એટલે અનુભવ ઘણીવાર ઇન્દ્રિયનો હોય. ઇન્દ્રિયના લેવલે જે અનુભવ થતો હોય એ 100% સાચો ના હોય. એ રીતે મનના લેવલે પણ 100% સાચો ના હોય. બુદ્ધિના લેવલે પણ 100% સાચો ના હોય. તમારે કયા સ્ટેન્ડિંગ પોઈન્ટ તમે ઊભા છો એ પ્રમાણે તમને અનુભવ થાય. અને આ ખરાઈ કરતાં તમે જેમ આગળ વધો ને, ત્યારે પછી તમને છેલ્લે નિષ્ઠા થાય. એમની નિષ્ઠા ના થાય, સાહેબ. અને એ જે અનુભવની નિષ્ઠા હોય ને, એ કદી સ્ત્રવી ના જાય. એ ટકી રહે કાયમ, જેમ છે તેમ ટકી રહે. આપણે નાના હોઈએ ને, એકવાર પેલો ગરમ ચીપિયો અડી ગયો હોય, એક અનુભવ થઈ ગયો, પછી ગમે ત્યારે ગરમ વસ્તુ હોય તો આપણે તરત જ પાછા પડી જઈએ. કેમ? કારણ કે જાતે અનુભવ કર્યો છે. બીજી વસ્તુ જોઈએ તો જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય ત્યારે શરૂઆતમાં તેને સાસરું કોનું લાગે? સાસુનું ઘર લાગે ને, પોતાનું ઘર ના લાગે. ધીરે ધીરે વાર લાગે પોતાનું ઘર થતાં. પોતાનું ઘર મનાય ખરું, પછી ધીરે ધીરે એનો સ્વીકાર થાય, પછી ધીરે ધીરે એનો અનુભવ થાય, અને પછી એ છેલ્લે કોણ બને? માલિકણ બને. ચપટીમાં ના થાય. ખ્યાલ? પહેલાં તો એને સાસુનું ઘર લાગે, પોતાના હસબન્ડનું ઘર લાગે, એ કહેતા સાસરું લાગે, પોતાનું ઘર ના લાગે. તો શ્રીજી મહારાજ અહીં પૂર્ણ કામનું મહત્વ બતાવે છે કે જે પોતાને પૂર્ણ ન માનતો, એટલે પહેલું માનવાની વસ્તુ આવી. શું થયું? માનવાની વાત આવી. જો અનુભવ તો પછી થાય. એટલે જ્યારે વ્યક્તિ શરૂઆત કરે માનવાની, પછી ધીરે ધીરે આગળ વધે. પછી આપણે જોઈએ ગઢડા પ્રથમનું 15મું વચનામૃત. બરાબર. તો એ વચનામૃતમાં શું વાત કરી છે ભગવાને, એ આપણે જોઈએ.
પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેની એવી વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે ને એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે, અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં સુરવીરપણું રહે ને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયમ ન થાય ને નિત્ય નવી શ્રદ્ધા રાખે. મૂર્તિ ધારતા જ્યારે બુડા સંકલ્પ થાય ને તે હટાવ્યા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે અનેક જન્મ સંસિદ્ધિ તે યાતિ પરામ ગતિ, તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તવું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. જો અહીં એકાંતિક ભક્તની વાત કરી, કેટલા લક્ષણની વાત કરી. પહેલી વાત કરી વૃત્તિની વાત કરી, બરાબર. વૃત્તિ ક્યાં સ્થિર કરવાની છે? આપણે જે માન્યું છે, કોને માન્યા છે? જે ભગવાન અને સંતને માન્યા, જે શાસ્ત્રને માન્યા, એમાં પહેલો પૂર્ણ વિશ્વાસ રાખવો પડે, બરાબર. પછી એની અંદર જ વૃત્તિ રાખવી જોઈએ, બીજે વૃત્તિ હટવી જોઈએ નહીં, અને એમાં પછી ભાગ નથી કરવાના. પછી જો અહીંયા એ જે વૃત્તિ છે ને, વૃત્તિથી પર થવાની વાત કરી છે. ભગવાને વૃત્તિથી પર થવાની વાત કરી છે. ડાયરેક્ટલી નથી દેખાતું, પણ વૃત્તિથી પર થવાની વાત કરી. વૃત્તિથી પર કેવી રીતે થવાય? તો વૃત્તિરૂપ જે ભૂંડા ઘાટ સંકલ્પ થતા હોય એથી પર ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવાની છે. અઘરું કામ છે. મનથી નથી ધારવાની. આપણે શું વિચાર કરીએ કે હું મેડિટેશનમાં બેઠો ને પછી ઓકલેન્ડના શ્રીજી મહારાજની મૂર્તિ છે એનું યાદ કરવા, રિકોલ કરવા એ પ્રયત્ન કરીએ, યાદ કરવા. પછી તો મનની વસ્તુ થઈ, અને જ્યારથી મનથી પકડવા પ્રયત્ન કરશો તો તમને થાક લાગશે. નો ડાઉટ શરૂઆતમાં સારી બાબત છે, ખોટી બાબત નથી શરૂઆતમાં, પણ ધીરે ધીરે આપણે એમાંથી શીખવાનું છે કે ભાઈ આને આપણે એ જે સ્વરૂપ છે, ભગવાનનું જે સ્વરૂપ કીધું છે, બરાબર, એ સ્વરૂપ કઈ રીતે ધારણ કરી શકાય, એનો અનુભવ કેવી રીતે કરી શકાય. શરૂઆતમાં એ રીતે તમે યાદ રાખો કે શ્રીજી મહારાજ આવા હતા, વચનામૃત ઉપર આવી મૂર્તિ છે અને તમે ધારો, બરાબર. તો જ્યાં સુધી મન પકડી રાખશે ત્યાં સુધી તમને અનુભવ રહેશે, પણ મન કાયમ પકડી રાખશે નહીં. કેમ કે મન પોતે શેમાંથી બનેલું છે? અપરાનું છે, બરાબર. જે માયાના 24 તત્વ કીધા ને એમાંનું છે, અને એનો સ્વભાવ જ ચંચળ છે, એટલે તરત બદલાઈ જશે. જોજો અહીંયા ઘણી બધા પેરાડોક્સ આવશે, કોન્ટ્રાડિક્ટરી બાબતો આવશે, પણ એવું લાગે છે પણ એવું નથી. કેમ? કારણ કે સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. જ્યાં સુધી આપણને સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ ના સમજાય ને ત્યાં સુધી એમાંથી આપણે આગળ ના નીકળી શકીએ. તો જે ભગવાન કૃષ્ણે ગીતાની અંદર 6ઠ્ઠા અધ્યાયના 45મા શ્લોકમાં કીધું ને કે અનેક જન્મો, બરાબર,
ના જે કોઈ સુકર્મ હોય, કારણ કે આપણે જ્યાં પડ્યા છીએ ત્યાંથી આપણે બહાર નીકળવાનું છે, બરાબર? ત્યારે આપણી પરાગતિ થાય. એટલે આપણો જે દેહ છે, સપોઝ સમજી લો કે આપણો ફુવારો હોય કોઈ જગ્યાએ, બરાબર? તો જે દેહ છે ને એનો જે હોજ છે એ હોજરૂપી દેહ છે. એમાં અંતઃકરણ રૂપી ફુવારો છે, બરાબર? ઓરિજિનલી તો જે પાણી છે એ ચિત્ત શક્તિ છે. ઓરિજિનલી પાણી કેવું છે? ચોખ્ખું છે, શુદ્ધ છે, નિર્વાસનિક છે. પણ જ્યારે એ પંપરૂપી પ્રાણશક્તિમાં આવી અને પછી એ પ્રાણશક્તિ એ પંપે પાણી ઉડાડ્યું અને બહાર ગયું, બરાબર? અને જે ઈચ્છા શક્તિ થઈ એને લઈને જે જ્ઞાન શક્તિ ઊભી થઈ એને ક્રિયા શક્તિ, બરાબર? એ જ ચિત્ત શક્તિનું રૂપાંતર થયું અને ક્રિયા શક્તિમાંથી અનુભવ જ્ઞાન આવ્યું. પણ અનુભવ પણ કેવો આવ્યો? અધૂરો પકડ્યો આપણે. કેવો પકડ્યો? અધૂરો પકડ્યો. કેમ અધૂરો પકડ્યો? કારણ કે આપણી જે વિપરીત ભાવના હતી, જ્ઞાન શક્તિ અધૂરી હતી. એટલે કે અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યા આવી, અવિદ્યાને લઈને જે કામના ઈચ્છા શક્તિ હતી એ કેવી થઈ? અશુદ્ધ થઈ. અને આપણું જે કર્મ થયું, ક્રિયા શક્તિ કેવી થઈ ગઈ? અશુદ્ધ થઈ ગઈ, બોન્ડેજવાળી થઈ ગઈ. મહારાજે સમજાવ્યું છે કે આ બધી વસ્તુ આપણે બહારથી અંદર ઘાલેલી છે. વચનામૃતમાં સમજાવ્યું છે મહારાજે કે આપણી અંદર જે બધી વસ્તુઓ આવી છે એ બહારથી આવેલી છે. અને એટલા માટે શ્રીજી મહારાજે બહુ જે ભાર મૂક્યો છે નિયમ ધર્મ ઉપર, કે બહારથી અંદર આવીને ભરાયેલું છે મેઇન. એટલે જે આપણું પાણી છે ને અશુદ્ધ થઈ ગયું. અશુદ્ધ નથી થઈ ગયું, પાણી તો પાણી જ છે, પણ એની અંદર અશુદ્ધિ ભળી ગઈ છે. ખ્યાલ આવ્યો? પાણી તો ચોખ્ખું જ છે, એની અંદર ખાલી અશુદ્ધિ ભળી ગઈ છે. અને અશુદ્ધિ કેવા રૂપે ભળી છે? અશુદ્ધિ ભાવ રૂપે ભળેલી છે. ધેટ્સ ઓલ. બીજી કોઈ રીતે નથી ભળેલી, માત્ર ભાવ રૂપે ભળેલી છે. તો એ જે મહારાજે 3 સ્ટેપની મધ્યનું બીજું જે વચનામૃત છે પાણીનું શેરનું, એમાં વાત કરી છે કે આ ઇન્દ્રિયો ક્યાં બધા જે આપણો આપણી જે વિપરીત ભાવના થઈ એ અશુદ્ધિ આવી ક્યાંથી? તો ઇન્દ્રિયો દ્વારા આવેલી છે. અને પછી એને આપણે મહત્વ આપ્યું. તો આપણે સમજી રહ્યા છીએ પ્રથમનું 15મું એમાં મહારાજે વાત કરી છે ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારવાની વાત કરી છે અને પૂર્ણ કામ માનવાની વાત કરી છે, બરાબર? અને એમ કરતાં એક સમય એવો આવશે કે ભગવાનનું સ્વરૂપ ધરાશે. હવે ભગવાનનું સ્વરૂપ તમે પહેલા સ્ટેપે આપણે આ રીતે જ ધારી શકીએ કે શ્રીજી મહારાજની મૂર્તિ છે, બરાબર? કે તમે જે સ્વરૂપ ધારવા માંગતા હોય તમારી મન બુદ્ધિથી જ ધારી શકો, પણ એ વૃત્તિથી ધાર્યું કહેવાય. શાનાથી ધાર્યું કહેવાય? વૃત્તિથી ધાર્યું કહેવાય. એને વૃત્તિનું ધારેલું હોય ને કાયમી રહે નહીં, બદલાઈ જાય. સમય આ એ બદલાઈ જાય. તમે જ યાદ કરો કે હું મારી જાતને યાદ કરું તો
એક સમય એવો હતો કે સપોઝ 2012 મને બધા વચનામૃત લગભગ મોઢે હતા, અત્યારે નથી. કારણ કે બુદ્ધિ છે. એક સમય એવો હતો યર 12માં મને ઘણું બધું મેથેમેટિક્સ આવડતું હતું, પણ એ મેથેમેટિક્સનો ઉપયોગ ના થયો એટલે ભૂલી ગયા. અત્યારે મારે કેટલીક ફોર્મ્યુલા ગોઠવવી હોય તો મને યાદ કરવું પડે અથવા ક્યાંકથી રેફરન્સ શોધવો પડે. એટલે એને જ્યાં સુધી પ્રેક્ટિસ ના કરો ને, કન્ટિન્યુઅસ પ્રેક્ટિસમાં ના રાખો તો એ ભૂલાઈ જાય. અને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસમાં રાખો તો પણ કેટલોક સમય એવો હોય કે જ્યારે તમારો જે અંતઃકરણ અને દેહ બંને રજોગુણ કે તમોગુણમાં હોય ત્યારે તમને ના યાદ આવે. બરાબર. એટલે આ જે દેહના ધર્મ છે એ દેહ બજાવવાનો જ છે. મોટા મોટા સંત મહાત્માને જો ઉંમર થાય એટલે યાદશક્તિ ના રહે, પણ એ ધારવાનું છે ક્યાં? અહીંયા હૈયું કીધું ને એટલે દિલની અંદર. દિલ એટલે વોટ ઇઝ દિલ? આપણું પોતાનું જે જે દિલ એટલે સેન્ટર પોઈન્ટ, જે આપણે એવું કહીએ છીએ કે મેઇન આત્માનું જે કનેક્શન છે હૃદયની અંદર, જ્યાં આપણને સાચી ફિલિંગ આવે છે. બરાબર. હાર્ટ નથી. હાર્ટ બરાબર, એની બાજુમાં બીજું હાર્ટ છે, સેન્ટર પોઈન્ટ. પણ એ કેવો છે? સૂક્ષ્મ છે. આપણું હાર્ટ એ કેવું છે? ફિઝિકલ છે, સ્થૂળ છે. હાર્ટ ઇઝ a પાર્ટ ઓફ સ્થૂળ દેહ. દિલ ઇઝ a પાર્ટ ઓફ સૂક્ષ્મ દેહ. ખ્યાલ આવ્યો? હવે પૂર્ણકામપણાની આગળ વાત કરવી જોઈએ કે જો પૂર્ણકામપણું ના માનીએ અને એ પ્રમાણે પૂર્ણકામપણું માન્યા વગર જો કોઈ પણ સાધના કરીએ તો કેવું થાય એની વાત કરે છે. જો પહેલાં બંનેમાં શું કીધું? પૂર્ણકામપણું માનવાની વાત કરી. પૂર્ણકામપણું હજી અનુભવ્યું નથી, માનવાની વાત કરી. સાધનાની શરૂઆત માનવાથી થાય. હવે પ્રથમના 24માં શું કહે છે જો? પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે કે કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતઃ શૂનું રહે છે, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ હોય તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું ને કૃતાર્થ થયો છું ને સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ પડે છે ને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ, ક્રોધાદિક સર્વ વિકારથી રહિત રહ્યો છે અને નારદ સંગાદિક જેવા સંત તેના સમાગમમાં રહ્યો છું. માટે મારું મોટું ભાગ્ય છે. એવો વિચાર નથી કરતો ને આઠે પોર અતિશય આનંદ નથી વર્તતો એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધી હોય ને તેનું તેને મહાત્મ્ય નથી એટલે એને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે ને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી. જે મારું પૂર્ણકામપણું થયું છે એવું નથી સમજતો એ હરિભક્તના મોટી ખોટ છે. જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જોઈએ કે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે તેવો છે, તો પણ તે સત્સંગમાં મળ્યો છે ને
જો જેવો તેવો છે તો પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો અતિશય ગુણ લે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ સચ્ચિદાનંદ કરીને પોતાને ઉતારે પધાર્યા. જો મહારાજે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. શું કીધું કે ઇન્દ્રિયો વિષયમાં તણાતા નથી અને અંતઃકરણ ખોટા ઘાટ થતું નથી. એનો શું થયો? માઇન્ડ સ્થિર કરી લીધું. બરાબર. અને નિશ્ચય ભગવાનનો જે છે એ પણ યથાર્થ છે. જો નિશ્ચય સુધી પહોંચ્યા પણ છતાં અપૂર્ણપણું, તો ક્યાંક હજી સમજણમાં ખોટ છે. બરાબર. મહારાજે અહીંયા સીધો જવાબ નથી આપ્યો. મહારાજે શું કીધું અહીંયા? કે એને સાચી વેલ્યુ નથી સમજાણી. શું કીધું? જે વસ્તુ મળી છે એની એને વેલ્યુ સાચી સમજાણી નથી. જો એનું એક્ઝામ્પલ મહારાજે આપ્યો. બાળકના હાથમાં ચિંતામણી દીધો, તેનું તેને મહાત્મ નથી, માટે એના આનંદ નથી. બરાબર. એટલે આપણી જે વેલ્યુ સિસ્ટમ છે ને એ આપણા જીવ લેવલ રહેલી છે. કઈ જગ્યાએ રહેલી છે? જીવ લેવલ. આપણે હૈરાચી જોઈએ. તમે કાર્યાણી પહેલું લો કે બીજા વચનામૃતો, બીજા બધા ઘણા બધા વચનામૃતો મહારાજે વાત કરી છે, કે ઉપનિષદ લો, કઠોપનિષદ, કે પછી તમે ભગવદ્ ગીતા લો. એમાં હૈરાચી બતાવી છે, દરેકના પાવર બતાવ્યા છે. કે હજારો વિષય હોય, બરાબર, એનાથી આગળ કોણ આવે? કર્મેન્દ્રિય આવે. બરાબર. ત્યાં પ્રાણ શક્તિ રહેલી છે. ત્યાંથી આગળ કોણ આવે? જ્ઞાનેન્દ્રિય આવે. ત્યાં જ્ઞાન શક્તિ રહેલી છે. બરાબર. જ્ઞાનેન્દ્રિયથી આગળ કોણ આવે? આઈ સેન્સ આવે, અહંકાર આવે. ત્યાંથી આગળ કોણ આવે? ચિત્ત, મેમરી, પાસ્ટ મેમરી. બરાબર. મેમરી કેટલી છે? 3 ટાઈપની: ક્રિયા સ્મૃતિ, સંબંધ સ્મૃતિ અને બોધ સ્મૃતિ. એથી આગળ કોણ આવે? મન આવે. અને મનથી પર કોણ આવે? બુદ્ધિ આવે. બુદ્ધિમાં શું રહેલું છે? નિષ્ઠા અને સંશય બધા બુદ્ધિમાં રહેલા છે. બરાબર. અને એથી પર જીવ આવે. અને આ જે જીવ છે ત્યાં આપણું જે કામ છે, જીવ લેવલે 2 વસ્તુ ભેગી છે. કઈ 2 વસ્તુ ભેગી છે? કારણ કે જીવને શું કહેવામાં આવે છે? ચિત્ત જળ ગ્રંથિ. ત્યાં ચિત્ત કહેતા પરાશક્તિ છે અને જળ કહેતા અપરાશક્તિ છે. 2 ભેગી થયેલી છે ત્યાં. અને એનું ફોર્મેશન આપણે છીએ, આપણે એનું એક્સપ્રેશન છીએ. એટલે જીવ એ ત્રીજું ઊભું થયેલું તત્વ છે. ત્રીજું ઊભું થયેલું છે. બરાબર. તો એ જે જીવની અંદર જે પરા છે શુદ્ધ અંશ છે. કેવો છે? શુદ્ધ અંશ છે. પણ જે અપરા એનો સંગ છે એના કારણે કેવો થયો છે? અશુદ્ધ થયો છે. જે અપરા છે એની અંદર જે અપરાનો સંગ થયો એના કારણે શું થયું? પોતાની જાતને જ્યારે એ અપૂર્ણ માને ત્યારે કામના ઊભી થાય. અને પોતાની જાતને જ્યારે સાચી વેલ્યુ સમજાય ને અને પોતાની જાતને પૂર્ણ માને તો કામના ટળી જાય, વિવેક ઊભો થાય. તો શું થાય? વિવેક ઊભો થાય. તો વર્તનમાં વિવેક આવે એટલે વેલ્યુ સિસ્ટમ પરા બાજુ છે. વર્તનમાં શું થાય? કામના આવે
અથવા વર્તનમાં કામના હિડન હોય. કામના સીધી દેખાય નહીં. કોઈક તમને કૂણીએ ગોળ વગાડતું હોય તો એની પાછળની તમને ખબર ના પડે કે એને શું ભાવ છે. અને કોઈક મારા જેવો ચોખ્ખું કહેતો હોય પણ એની પાછળનો શું ભાવ છે તમને ના ખબર પડે. ચોખ્ખો માણસ હોય એ સીધું કહી દે. એના પેટમાં કોઈ પાપ ના હોય. એને વાત બનાવીને કહેવાની ટેવ ના હોય. કૂણીએ ગોળ, કારણ કે એને લેવા ખાવાનું કંઈ હોય નહીં. બરાબર. તો એ જીવ લેવલે તમારી જે વેલ્યુ સિસ્ટમ હોય ને એના પ્રમાણે આપણા વર્તનમાં એક્સપ્રેસ થાય વિવેક અથવા કામના. ભાવ રૂપે થાય. શના રૂપે થાય? ભાવ રૂપે થાય. અને જ્યારે વર્તનમાં વિવેક આવે, વિવેક એટલે સોશિયલ વિવેક એ બરાબર છે, પણ સોશિયલ વિવેકની વાત નહીં થતી અહીંયા. આપણે અહીંયા હાયર વાત કરી રહ્યા છીએ. આપણે આધિ ભૌતિક, આધિ દૈવિકની વાતો વિશેષ નથી કરવાની. આપણે આધ્યાત્મની વાત કરવાની છે. આધ્યાત્મ, હા. આપણે ભગવાનના સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, ભગવાનનો મહિમા, બરાબર, એ મહિમાનું જ્ઞાન, એની વાત કરવાની છે. તો પછી શ્રીજી મહારાજે એ જે પ્રથમનું 24મું પૂરું કર્યું ને પછી તરત જ 25માં મહારાજે વાત કરી. શું વાત કરી એ આપણે જોઈએ. તો બીજા દિવસે મહારાજે વાત કરેલી, બરાબર. જાતે પ્રશ્ન પૂછ્યો. શું કીધું? પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, છે સ્વધર્મયુક્ત જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી. અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેણે કરીને જ થાય છે. ને એ બેમાં જેટલી ન્યૂનતા રહે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાના તો ભગવાનના ભક્તને દૃઢપણે સાધવા. જો કહી દીધું મહારાજે કે પૂર્ણકામપણાનું આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે પોતાનું સ્વરૂપ અને એ સ્વરૂપની નિષ્ઠા. સ્વરૂપ સમજવું અને સ્વરૂપમાં નિષ્ઠા રહેવી બે અલગ બાબત છે. આપણે વચનામૃત વાંચ્યું અને સમજ્યા પછી ક્યાં સુધી છે? આપણી બુદ્ધિ લેવલ સુધી છે, બરાબર. પણ એમાં જ્યારે નિષ્ઠા થાય, મનાય, એ સાચું મનાય, ત્યારે ધીરે 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 એ મનાય પછી એક્સેપ્ટ થાય. એક્સેપ્ટ થાય પછી એ પ્રમાણે વર્તન થાય. અને એ પ્રમાણે વર્તન થાય ને પછી ધીરે 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 એ અંદર ઘૂસે. એ પહેલાં ઘૂસે નહીં. અને જ્યારે અંદર ઘૂસે ત્યારે નિષ્ઠા થઈ કહેવાય પાકી. પછી એ બદલાય નહીં. એને બદલતા બહુ વાર લાગે. અને ભગવાનના મહિમાનું જ્ઞાન. જો ભગવાનનું જે સ્વરૂપ કીધું છે ને, એ ભગવાનનું સ્વરૂપ ઇન રિયાલિટી આપણે આપણી જે માઇક આંખો છે એનાથી ભગવાનના સ્વરૂપને જોઈ ના શકીએ. ખ્યાલ આવે? અને એવો પરચોય નહીં થાય તમને. અને કદાચ કોઈક પરચો કરશે ને તે ખાલી કેવો હશે? કાયમી નહીં હોય. જે સ્વરૂપ કાયમી ના ટકે એ કાયમી કહેવાય નહીં. આયા ને ગયા એ કોનું કામ છે? માઇન્ડ, મનનું છે. આપણે એમ કહીએ કે સ્વપ્નમાં પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા તો જે આવે ને જાય ને એ મનના ભાવ છે.
શાના ભાવ છે? મનના ભાવ છે. મને ઊભી કરી પ્રકૃતિ અને મને કાઢી દીધી. મન સ્થિર નથી, એ કાયમી નહીં રહે. એ આપણા પાથ ઉપર સારી બાબત છે, પણ એમાં જો ફસાઈ ગયા તો એથી બહાર નહીં નીકળી ગયો. માટે એથી પર તો એથી આગળ ઘણું હજી બાકી છે. દિલ્હી ઘણું દૂર છે. તો ભગવાનનું સ્વરૂપ છે ને એ અનુભવ જ્ઞાનથી થાય. બાકી જે આપણા ચર્મચક્ષુઓ છે એનાથી નહીં થાય, દેખાશે નહીં. અને કેમ? જો પ્રથમના એકાંતમાં સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રથમના એકાંતમાં શું પ્રશ્ન પૂછ્યો હતો? કે સર્વે ઇન્દ્રિયોને અંતઃકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતઃકરણ કરીને કેમ નિશ્ચય થાય? ના થાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો ભગવાનનું સ્વરૂપ જ્યાં જ્યાં કીધું છે ને ત્યાં ભગવાનના મહિમાનું જ્ઞાન આપણે સમજવાનું છે. સ્વરૂપની શરૂઆત પોતાના સ્વરૂપથી થાય. પોતાનું સ્વરૂપ મનાય, પછી સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો, એની નિષ્ઠા થાય. બરાબર? કારણ કે પહેલા સ્ટેપે શું થાય? પોતાનું સ્વરૂપ જે સમજાય ત્યારે પણ આપણી પાસે ભેદ હોય. કોનો ભેદ હોય? હું ને તું. એ ભેદ જ્યારે પૂરો થાય ત્યારે તમે કયા સ્વરૂપે પહોંચો? એ જ સ્વરૂપનું વિશાળતાએ પહોંચાય. કહેતા ચિદાકાશ સ્વરૂપે પહોંચાય. કયા સ્વરૂપે? અક્ષર સ્વરૂપે પહોંચાય. અને ત્યાંથી પછી તમને જે લાગે ત્યારે તમને ભગવાનનો સાચો મહિમા સમજાય. ત્યાં સુધી મહિમા નહીં સમજાય. અને ભગવાનના સ્વરૂપ તો ઇટ્સ નિયરલી ઇમ્પોસિબલ. એ આપણે કહીએ ભગવાન પ્રગટ થાય. પ્રગટ થાય એટલે કેવી રીતે પ્રગટ થાય? ભગવાન પ્રગટ થાય તો આપણી જે ચિત્ત શક્તિ છે એ શુદ્ધ ચિત્ત શક્તિ દ્વારા પ્રગટ થાય ભગવાન. સો ઇટ્સ એક્સપ્રેશન. વાર લાગશે સમજતા. તો આપણે આજે ગઢડા પ્રથમનું 25મું જે ભગવાને વાત કરી કે પૂર્ણકામપણું આત્મનિષ્ઠા અને ભગવાનના મહિમાના જ્ઞાન થકી આવે, એમાં જેટલું ખામી હોય એટલી પૂર્ણકામપણામાં ખામી રહે. એને વિશેષ આપણે બીજા સેશનની અંદર સમજવા માટે પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.